ગરમીમાં 2 રોટલીના બદલે 4 થી 5 રોટલી ખવાઈ જાય ને એવું ચટપટું ટેસ્ટી ઇન્સ્ટન્ટ નવું શાક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું જો એક પણ શાકભાજી ન ભાવતા હોય ને તો એકવાર આ ટેસ્ટી મસાલેદાર શાક જરૂરથી બનાવવા જેવું છે. અને આ મસાલો એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકાય છે, અને જ્યારે પણ શાક બનાવવું હોય ને ઇન્સ્ટન્ટ બનાવી તૈયાર કરી શકાય છે. તો ચાલો બનાવીએ સુપર ટેસ્ટી નવું શાક. એના માટે મેં અહીંયા 3 નંગ નાની સાઈઝના બટેટા લીધા છે, એની છાલ કાઢી લીધી છે, અને એની સાથે એક મોટી સાઈઝનું કેપ્સિકમ લીધું છે. જો મોટી સાઈઝના બટેટા હોય ને તો તમે 1 થી 2 નંગ પણ લઈ શકો છો. હવે બટેટાની આપણે આ રીતે લાંબી સ્લાઈસ કરીશું. તો બટેટાની હું અહીંયા સ્લાઈસ કરું છું, તમે નાના ટુકડા પણ કરી શકો છો, પણ હું આજે સ્લાઈસમાં આ શાકને તૈયાર કરવાની છું, એટલે બંનેની સ્લાઈસ તૈયાર કરીશું. તો આ રીતે બટેટાની સ્લાઈસ થઈ ગઈ. એ જ રીતે આપણે કેપ્સિકમની પણ સ્લાઈસ કરીશું. એની પહેલાં આપણે કેપ્સિકમમાં જે પણ બી હોય ને એ બધા કાઢી લેશું, એટલે આપણે એને કટ કરવામાં આસાની રહે. તો આવું બટેટા કેપ્સિકમનું શાક તમે એકવાર જો બનાવી લેશો ને તો વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી બને છે. ગરમીમાં જો તમને એક પણ શાકભાજી બનાવવાનું અને ખાવાનું મન ન હોય ને તો એકવાર આ ટેસ્ટી મસાલેદાર શાક જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો આ રીતે આપણે કેપ્સિકમને કટ કરીશું અને લાંબી સ્લાઇસમાં કટ કરી તૈયાર કરીશું. તો હું અહીંયા પતલી પતલી અને લાંબી સ્લાઇસમાં કટ કરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે બટેટા અને કેપ્સિકમને કટ કરી અને તૈયાર કરી શકો છો. આ રીતે બટેટા અને કેપ્સિકમ સરસ રીતે કટ કરી તૈયાર કરી લીધા. હવે આપણે તરત જ શાકનો વઘાર કરીશું. એના માટે સૌથી પહેલાં પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલને સરસ એવું ગરમ થવા દઈશું. પછી તેલમાં અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરી અને પહેલાં આપણે બટેટાને એડ કરીશું. બટેટાને કૂક થતાં થોડી વાર લાગશે અને કેપ્સિકમને કૂક થતાં બહુ ઓછો સમય લાગે છે, એટલે પહેલાં આપણે બટેટાને હલકા કૂક કરી લેવાના છે. તો તેલમાં આ રીતે 1 થી 2 મિનિટ સાતળી લેવાના અને સરસ રીતે આપણે એને સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરવાના છે. તો આ રીતે 1 થી 2 મિનિટ થઈ જાય ને પછી ઢાંકી અને થોડી વાર માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. અહીંયા મેં 2 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દીધા. તમે જુઓ હલકો બટેટાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો પહેલાં તમારે ચેક કરી લેવાના. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો હળદર પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેશું. હળદર પાવડર અને મીઠું આ સમયે એડ કરવાથી બટેટા ઝડપથી કૂક પણ થઈ જશે અને હળદરનો ખૂબ જ સરસ એવો કલર આવી જશે. અને હવે આપણે એમાં કેપ્સિકમ પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે કેપ્સિકમ અને બટેટાને પણ આપણે 80% સુધી કૂક કરી લેવાના છે, એટલે ફરીથી આ રીતે 1 થી 2 મિનિટ ચલાવી લેશું અને પછી પેનને ઢાંકણ બંધ કરી અને થોડી વાર માટે કૂક થવા દેશું. તો મેં અહીંયા 4 થી 5 મિનિટ માટે કૂક થવા દીધું. એવું લાગે ને તો વચ્ચે તમે 1 થી 2 વાર ચલાવીને ટ્રાય કરી શકો છો, ચેક કરી શકો છો. હવે આ શાકને થોડું હું ગ્રેવીવાળું બનાવવાની છું, એટલા માટે હું અહીંયા 1 નંગ ટામેટું એડ કરું છું. તો આજે આપણે લસણ ડુંગળી વગર બનાવવાના છીએ. જો લસણ ડુંગળી ખાવા હોય અને લસણવાળા શાકને બનાવવું હોય ને તો તમારે વઘાર ટાઈમે લસણ એડ કરી દેવાનું અને પહેલાં ડુંગળી એડ કરી પછી કૂક કરવાનું. હવે ઢાંકીને ફરીથી ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેશું. ત્યાં સુધી મેં એક સ્પેશિયલ મસાલો કરીશું. એના માટે 3 ટેબલ સ્પૂન સિંગદાણા લેશું. સિંગદાણાને હલકા થોડા રોસ્ટ કરીશું. પછી આપણે એમાં આખા ધાણા 1 ટેબલ સ્પૂન લેશું. જો ધાણા ન હોય ને તો તમારે લાસ્ટમાં ધાણા જીરું પાવડર મિક્સ કરી દેવાનું. અને સાથે 2 થી 3 સૂકા લાલ મરચાં, તો અહીંયા જે કાશ્મીરી લાલ મરચાં આવે ને તે મેં લીધા છે, તમે તીખા પણ લઈ શકો છો. હવે થોડું બધું રોસ્ટ થઈ જાય ને પછી એમાં 1 ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન વરિયાળી એડ કરીશું, સાથે સૂકું નાળિયેર. તો આ રીતે મારી પાસે સૂકું નાળિયેર હતું ને તો મેં એડ કર્યું છે. તમે નાળિયેરનો પાવડર પણ એડ કરી શકો. બધી વસ્તુને થોડી વાર રોસ્ટ કર્યા પછી હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું. અને પેન ગરમ હોય ને એટલે તલ સરસ એવા શેકાઈ જશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને પછી જ આપણે એને સરસ રીતે રોસ્ટ કરી લેવાના. પછી હલકું ઠંડુ કરી લેવાનું. પછી મિક્સર જારમાં એડ કરી હવે આ મસાલાને આપણે મિક્સર જારમાં એડ કર્યા પછી અધકચરો વાટીને તૈયાર કરવાનો છે. અને પછી આ મસાલાને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો. જ્યારે પણ તમારે આ શાક બનાવવું હોય ને તરત જ બનાવી તૈયાર કરી શકાય. ઘણો બધો મસાલો તૈયાર થાય છે.
તો અહીંયા આ મસાલો છે ને 1 થી 2 શાકમાં યુઝ થશે. હવે ત્યાં સુધીમાં આપણા જે કેપ્સિકમ ટામેટા બધું જ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને એકવાર પહેલાં આ રીતે મિક્સ કરી લેશું. તો તમારે અહીંયા મસાલો અને જે મીઠું છે ને એડજસ્ટ કરી લેવાનું. પછી આ રીતનો જે મસાલો તૈયાર કર્યો ને 3 થી 4 ટીસ્પૂન એડ કરી દેશું. અને હવે આ બાકીનો જે મસાલો વધે ને એને આપણે કાચની બોટલમાં ભરી અને બહાર જ 1 મહિના સુધી રાખી શકીએ. બિલકુલ ખરાબ નથી થતો અને ફ્રીજમાં તમે રાખો ને તો 6 મહિના સુધી ખરાબ નહીં થાય. અને આ રીતે બધા મસાલાને હવે મિક્સ કરી લેશું. હજી આપણે આમાં થોડી તીખાશ અને ટેસ્ટ આપવા માટે બીજા મસાલા પણ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. પહેલા આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના. પછી એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું. મેં અડધી ટીસ્પૂન એડ કર્યું છે અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. જો તમને ડ્રાય અને સૂકું શાક પસંદ હોય ને તો તમારે આમ જ આ મસાલાને મિક્સ કરી થોડી વાર માટે કૂક કરી અને સર્વ કરવાનું. પણ થોડું હલકું ગ્રેવીવાળું પસંદ હોય ને તો થોડું પાણી એડ કરવાનું. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. અને હવે મસાલા બધા સરસ રીતે કૂક થઈ જાય ને એટલે પેનને ઢાંકી 2 મિનિટ માટે કૂક કરી લેશું. તો આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ સરસ રીતે બધા મસાલા કૂક થઈ ગયા, બધા વેજીટેબલ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણું ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી અને આ શાકને રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો. બહુ સરસ એવું ટેસ્ટી લાગશે. અને ગરમીઓમાં જો કોઈ પણ શાકનો ઓપ્શન ન હોય ને તો આ બેસ્ટ શાક છે. તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો તમને કેપ્સિકમ બટેટાનું આ શાક પસંદ આવ્યું હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને મારી રેસીપી પસંદ આવતી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો મેં આ શાક સરગવાના પરોઠા સાથે સર્વ કર્યા છે અને એકદમ સુપર ટેસ્ટી શાક તૈયાર છે. તો આ રેસીપીને ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમે આ રેસીપી બનાવો. ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.